મારા વાલા પ્રિયો, આજનો દિવસ ખૂબ ખાસ છે. ભારતના લોકો માટે આ દિવસ અત્યંત વિશેષ છે. કયો દિવસ છે? ભારતનો સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે. આ 80મો સ્વતંત્રતા દિવસ છે તે ખૂબ જ ખાસ છે. આ એવો દિવસ છે જ્યારે આપણે ભારતીય સ્વતંત્રતાના 80મા વર્ષની આનંદપૂર્વક ઉજવણી કરીએ છીએ. છતાં આજે પણ શું દરેક વ્યક્તિ મુક્ત છે? જો આવી રીતે પૂછો તો આજે પણ પાપની અંદર, શ્રાપની અંદર, અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓની અંદર તેમજ જાદુ ટોણાના બંધનમાં, તંત્ર મંત્રના બંધનમાં લાખો લોકો તેઓ જકડાયેલા છે. આ તેનો જવાબ છે. તેથી જ્યારે તે બધા સંપૂર્ણપણે મુક્ત થઈ જશે ત્યારે જ આપણે સ્વતંત્રતાનો સાચો આનંદ માણી શકીશું. ભારતીયો તરીકે આપણે આ માટે દિલથી પ્રાર્થના કરવી જોઈએ. પાપ અને શાપના બંધનમાં જકડાયેલા મારા જે લોકો છે તેઓ મુક્ત થાય. ઈસુએ વધસ્તંભ પર જે રક્ત વહાવ્યું હતું તેના દ્વારા તેઓ મુક્તિ પામે. આજે આપણે એવી રીતે દિલથી પ્રાર્થના કરવી જોઈએ, ઠીક છે? તે ઉપરાંત આજે દેશની સ્થિતિ પર નજર રાખો. બધું જ વધુ ખરાબ સ્થિતિ તરફ જઈ રહ્યું છે, આપણે તે જોઈએ છીએ. વિવિધ પ્રકારની અશાંતિ અને જાતિ ધર્મ આધારિત સંઘર્ષો છે. એક બાજુ નશીલા પદાર્થોનું સેવન વધે છે, બીજી બાજુ મોંઘવારી પણ વધી રહી છે. અને આવી રીતે ભયાનક બાબતો બની રહી હોવાથી આપણા મનની અંદર ડર આવે છે. આ બધું કેવી રીતે સમાપ્ત થશે, શું થશે, આગળ શું થવાનું છે, આવી રીતે ચિંતિત છીએ. પ્રભુ તમને શું કહે છે અથવા શું વચન આપે છે? યોએલ 2:21 જુઓ. હે દેશ, બીશ નહીં, ખુશી થાને આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યા છે. પ્રભુ કહે છે હે દેશ, તેનો અર્થ છે હે રાષ્ટ્રના લોકો, બિલકુલ ડરશો નહીં, ખુશ થાઓ, આનંદ કરો, કારણ કે પ્રભુએ અદ્ભુત કાર્યો કર્યા છે. રાષ્ટ્રમાં ગમે તે બની શકે છે. અંતિમ દિવસો તે આવા જ રહેશે. ઘણા વિરોધ પ્રદર્શનો, ઘણા હોબાળાઓ, પ્રેમનો અભાવ તે જોવા મળશે. અંતિમ દિવસોમાં આવું બધું બનવાનું છે. પરંતુ તમે ડરશો નહીં. પરિસ્થિતિઓને જોઈને ડરશો નહીં. શું થઈ રહ્યું છે તે જોઈને ડરશો નહીં. ખુશ થાઓ અને આનંદ કરો. ઈસુમાં તમે આનંદ કરો. ઈસુ તમારી સાથે છે, આ ખાતરી સાથે તમે આનંદ કરો. ત્યારે પ્રભુ મહાન કાર્યો કરશે. પ્રભુ તમારા માટે મહાન કાર્યો કરશે. ઈસુમાં વિશ્વાસ રાખીને અનુસરનાર ઈશ્વરના સંતાનો માટે પરમેશ્વર મહાન કાર્યો કરશે અને તમારા દ્વારા તેઓ આ દેશમાં મહાન કાર્યો કરશે. જ્યારે તમે રાષ્ટ્રના લોકો માટે પ્રાર્થના કરશો, પ્રભુ તે પ્રાર્થના સાંભળશે અને લોકોના ઉદ્ધાર થશે, તેઓ મુક્ત થશે, દેશમાં શાંતિ અને વિશ્રામ તે સ્થપાશે. તેથી જ પ્રભુ આપણને પ્રાર્થના કરવાનું કહે છે. શું આપણે બધા મળીને પ્રાર્થના કરીએ? ચાલો આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આ ભારત દેશના આ 80મા સ્વતંત્રતા દિવસ પર જેઓ હજુ પણ પાપ અને શાપના બંધનમાં છે અને ભય તથા વેદનામાં જીવે છે, અમે અમારા એ લોકોની મુક્તિ અને ઉદ્ધાર માટે હમણાં પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, કલવરીના વધસ્તંભ પર તેમના માટે તમે જે રક્ત વહાવ્યું હતું તેને યાદ કરો. મારા લોકોને મુક્ત કરો અને તેમને આનંદિત કરો. અમે સમગ્ર દેશ પર તમારા રક્તની શક્તિનો છંટકાવ કરીને પ્રાર્થના કરીએ છીએ. શાપના તમામ કાર્યો અને શૈતાનની શક્તિઓનો અમે નાશ કરીએ છીએ. દરેક વ્યક્તિ મુક્ત થાય અને ઈસુ ખ્રિસ્ત આપે છે તે ઉદ્ધારનો આનંદ પ્રાપ્ત કરે. તેઓ સ્વતંત્રતાનો આનંદ અનુભવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુના નામે આ આશીર્વાદ અમારા રાષ્ટ્ર ઉપર ઉતરવા દો પ્રભુ. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.